સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોદ ગામમાં ડ્રેનેજ ગટરમાં લીકેજને કારણે ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સાથે જ આરોગ્ય પર ગંભીર ખતરો પણ સેવાઈ રહ્યો છે। દૂષિત પાણી રસ્તા પર વહેતા લોકોમાં રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે જ હવે તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મોયદ ગામમાં રૂપાજી વાસ બહુચરા માના મંદિરની બાજુમાં ગટર લાઇન લીકેજ થતાની સાથે જ ગંદુ અને દૂષિત પાણી બહાર આવી ગયું છે। મંદિર પાસે જ દૂષિત પાણી લીકેજ થતા લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારની અંદર દુર્ગંધ અને ગંદકી પણ ફેલાઈ ગઈ છે। રસ્તા પર ફેલાતા આ દૂષિત પાણીથી બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આરોગ્ય જોખમ ઊભું થઈ રહ્યું છે। તો ગ્રામ્યજનોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ મુદ્દા પર વારંવાર ગ્રામ્ય પંચાયત, તલાટી અને સરપંચ તેમજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। જવાબદારો તરફથી બેદરકારી ભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાના પણ હાલ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। હાલ ગ્રામ્યજનો પ્રશાસન પાસે ગટર લાઇનનું તાત્કાલિક મરામત કાર્ય શરૂ થાય તેમજ સ્વચ્છતા જાળવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।